જાપાન મેન્ચેસ્ટર તરીકે કયું કાપડ ઉત્પાદન કેન્દ્ર જાણીતું છે? ઓસાકા. ભારતના પોલાદ ઉદ્યોગના પિતા તરીકે કોણ જાણીતું છે? જમશેદજી ટાટા. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધુ વસ્તી વૃદ્ધિનો દર ધરાવતું રાજ્ય જણાવો. મેઘાલય 27.8%. પર્યટન સ્થળો ગુલબર્ગ અને પહેલગામ કઈ પર્વત શ્રેણીમાં આવેલા છે? જમ્મુ કાશ્મીરમાં પીર પંજાલ. વિસ્તારની દૃષ્ટિએ ભારત દુનિયામાં કેટલામાં ક્રમે છે? 7મા. દુનિયાની કુલ વસ્તીના કેટલા ટકા લોકો ભારતમાં વસે છે? 16%. વસ્તી ગીચતાને આધારે ગુજરાતનો ભારતમાં ક્રમ જણાવો. 15. સૌથી ઓછી વસ્તી ધરાવતું ભારતનું રાજ્ય જણાવો. સિક્કિમ. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી ઓછી વસ્તી વૃદ્ધિનો દર ધરાવતું રાજ્ય જણાવો. નાગાલેન્ડ -0.6%. પાલ્કની સમુદ્રધુની અને મન્નારનો અખાત ભારતને કયા દેશથી અલગ કરે છે? શ્રીલંકા. પૃથ્વીના પેટાળમાં ગરમી કઈ રીતે ઉદ્ભવે છે? કિરણોત્સર્ગી ક્ષયને પરિણામે. બૃહદ અથવા હિમાલયને કયા નામે ઓળખવામાં આવે છે? હિમાદ્રી. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલા મીટર છે? 8,849 મીટર. કાંચનજંગા શિખર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? સિક્કિમ. તમે જોઈ રહ્યા છો ગેડિયાઝ ગાઈડન્સ. આ વિડીયોમાં આપણે જીસીઈઆરટી ધોરણ 6 થી 10ના પાઠ્યપુસ્તક આધારિત 1000 મહત્વપૂર્ણ પ્રશ્નો ભાગ 5 જોઈશું, જે તમને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જુઓ અને આવી જ રીતે એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ મેળવવા ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. હિમાલયની પથકાઈ, બૂમ, નાગા તથા મિઝો ટેકરીઓ કયા ક્ષેત્રમાં આવેલી છે? પૂર્વાંચલ. કૈલાશ માનસરોવર ક્ષેત્ર કયા દેશમાં આવેલું છે? ચીન. કાંપનું ત્રિભુજાકાર મેદાન કયા નામે ઓળખાય છે? ડેલ્ટા. ગંગા નદી કયા સ્થળેથી ઉતરતા મેદાનમાં પ્રવેશે છે? હરિદ્વાર. હિમાલયની પથકાઈ, બૂમ, નાગા તથા મિઝો ટેકરીઓ કયા ક્ષેત્રમાં આવેલી છે? પૂર્વાંચલ. કૈલાશ માનસરોવર ક્ષેત્ર કયા દેશમાં આવેલું છે? ચીન. કાંપનું ત્રિભુજાકાર મેદાન કયા નામે ઓળખાય છે? ડેલ્ટા. ગંગા નદી કયા સ્થળેથી ઉતરતા મેદાનમાં પ્રવેશે છે? હરિદ્વાર. જગતનો સૌથી મોટો અને તીવ્ર વેગથી આગળ વધતો મુખત્રિકોણ પ્રદેશ કયો છે? ગંગા અને બ્રહ્મપુત્રનો. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ઉત્તર પશ્ચિમે કઈ પર્વત શ્રેણી છે? અરવલ્લી. દક્ષિણમાં તટ પર પશ્ચજળથી નિર્માણ થયેલા ખારા પાણીના લગૂનને કેરળમાં સ્થાનિક ભાષામાં શું કહે છે? કાયલ. બે નદીઓ વચ્ચેની ભૂમિને શું કહે છે? દોઆબ. હિમાલય કયા પ્રકારનો પર્વત છે? ગેડ પર્વત. બાલ્ટોરો અને સિયાચિન કયા પર્વત વિસ્તારની હિમનદીઓ છે? કારાકોરમ. હિમાલયની કઈ હારમાળા સૌથી ઓછી ઊંચાઈવાળી છે? શિવાલિક. કઈ પર્વત શ્રેણી બાહ્ય હિમાલય કહેવાય છે? શિવાલિક. ઉત્તર ભારતમાં પૂરના મેદાનનો નવા કાંપનો મેદાની પ્રદેશ કયા નામે ઓળખાય છે? ખાદર. ઉચ્ચ ભૂમિ ક્ષેત્રના વચ્ચેના ભાગમાં નર્મદા તથા શોણ નદી ખીણોની મધ્યે કયા નામથી ભેગડ બનાવે છે? વિંધ્યાચલ કૈમૂર ટેકરીઓના નામથી. મધ્યવર્તી ઉચ્ચભૂમિના ઉત્તર પૂર્વ ભાગને શું કહે છે? બુંદેલખંડ. રાજમહેલની ટેકરીઓ તથા શિલોંગનો ઉચ્ચ પ્રદેશ ભાગ છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો. નર્મદા અને તાપી નદીઓ પશ્ચિમ તરફ કયા સાગરને મળે છે? અરબ સાગર. ધવલગિરી પર્વતની ઊંચાઈ જણાવો. 8,198 મીટર. અન્નપૂર્ણા પર્વતની ઊંચાઈ જણાવો. 8,070 મીટર. દૂનના ઉદાહરણ જણાવો. દહેરાદૂન, પાટલીદૂન, કોથરીદૂન. ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કોને કહેવામાં આવે છે? દિલ્હી. સિંધુની શાખા નદી જણાવો. ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ મેદાની પ્રદેશને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યો છે? કયા કયા? તો 4. ભાબર, તરાઈ, બાંગર, ખદર. જૂના કાંપના મેદાનને શું કહે છે? બાંગર. નવા કાંપના મેદાનને શું કહે છે? ખદર. અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? ગુરુ શિખર 1,772 મીટર. ચંબલ અને બેતવા કઈ નદીની શાખા નદીઓ છે? યમુના. શોણ કઈ નદીને મળે છે? ગંગા. કોફીના પાકને કેવી રીતે ઉછેરવામાં આવે છે? પહાડી ઢોળાવ પર સૂર્યનો સીધો તાપ ન પડે તે રીતે કોઈ મોટા ઝાડની છાયામાં. બ્રહ્મપુત્ર નદીનું ઉદ્ગમ સ્થાન કયા દેશમાં આવેલું છે? તિબેટ. સિંધુની 5 સહાયક નદીઓ પાકિસ્તાનમાં કયા સ્થળે તેને મળે છે? મીઠાનકોટ. દ્વીપકલ્પીય ભારતને માટે મુખ્ય જળવિભાજક પર્વત કયો છે? પશ્ચિમ ઘાટ. કઈ નદી વૃદ્ધ ગંગા કે દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે? ગોદાવરી. કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે? બ્રહ્મગીરી.
ભારતમાં મીઠા પાણીનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે? વુલર. કયા સરોવરના પાણીનો ઉપયોગ મીઠું પકવવામાં થાય છે? સાંભર. સિંધુ નદીનું મૂળ કયા પર્વતીય ક્ષેત્રમાં આવેલું છે? માનસરોવર પાસે તિબ્બતમાં. કાશ્મીર ક્ષેત્રમાં જાસ્કર, શ્યોક, નુબ્રા અને હુંજા વગેરે નદીઓ શાખા રૂપે કઈ નદીને મળે છે? સિંધુ. ગંગા નદીના પાણીની વહેંચણી બાબતે કયા દેશ સાથે ભારતની સંધિ થઈ છે? બાંગ્લાદેશ. ગંગા નદીની લંબાઈ કેટલી છે? 2500 કિલોમીટર કરતાં વધારે. વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન કઈ નદીનો છે? એમેઝોન. ભારતમાં સૌથી મોટો નદી બેસિન કઈ નદીનો છે? ગંગા. ગંગા નદીની પ્રણાલી કયા આકારની છે? વૃક્ષાકાર. નર્મદા નદીની પ્રણાલી કયા આકારની છે? આયત આકાર. સૌરાષ્ટ્રની નદીઓની પ્રણાલી કયા આકારની છે? કેન્દ્રત્યાગી. શિક્ષણનો સમાવેશ કઈ કક્ષાના વ્યવસાયોમાં થાય છે? તૃતીય. કઈ કક્ષાના વ્યવસાયોમાં રોકાયેલા લોકોનું પ્રમાણ વધારે હોય ત્યારે લોકોની આવકનું પ્રમાણ ઊંચું રહે છે? પ્રાથમિક. ભારતનો સૌથી મોટો વ્યવસાય કયો છે? ખેતી. ભારતમાં ખેતી ઉપર નિર્ભર લોકોનું પ્રમાણ કેટલું છે? 67%. શહેરોમાં કઈ કક્ષાના વ્યવસાયો વધુ જોવા મળે છે? તૃતીય અને દ્વિતીય. કેવા પ્રકારના રોગો ભારતમાં લગભગ નામશેષ થયા છે? પ્લેગ અને શીતળા. ભાંગડા એ કયા રાજ્યનું લોકનૃત્ય છે? પંજાબ. દલ સરોવરમાં જોવા મળતા નૌકાઘર કયા નામે ઓળખાય છે? શિકારા. જમીન, મકાન વગેરેનો સમાવેશ કયા સંસાધનમાં કરવામાં આવે છે? વ્યક્તિગત સંસાધન. દલ સરોવર ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીર. આગામી વિડીયોમાં આપણે નવા અધ્યાયના ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો સાથે ફરી મળવાના છીએ. ત્યાં સુધી નિયમિત અભ્યાસ કરતા રહો, આત્મવિશ્વાસ જાળવી રાખો અને જેડીએસ ગાઈડન્સ સાથે સતત જોડાયેલા રહો. વિડીયો જોવા બદલ આભાર.